માનનીય શ્રી કેબિનેટ મંત્રી શ્રી કોરીજીભાઈ બાવળિયા અને જસદણ તથા વિછ્યા સમૂહ લગ્ન સમિતિ દ્વારા આવડું ભવ્ય અને યજ્ઞરૂપી કાર્ય થઈ રહ્યું છે, ત્યારે મંચસ્થ બિરાજમાન સૌ સંતો મહંતો કે જે ઓછી સંખ્યામાં હોય ત્યારે બેરખાના મણકા છે અને વધારે સંખ્યામાં હોય ત્યારે માળાના મણકા છે, એવા સંત મંદિરે નમસ્કાર. માનનીય મિનિસ્ટર શ્રીઓ અરવિંદભાઈ રૈયાણી સાહેબ તથા આદરણીય શ્રી રૂપાણી સાહેબના સુપુત્ર, પધારેલ મહેમાનશ્રીઓ, વર પક્ષ અને કન્યા પક્ષના સૌ તથા 44 નવ દંપતીઓ કે જે આજે પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે, ત્યારે વાત કરી કે એ પ્રસંગ યાદ આવે છે કે જ્યારે સીતા સ્વયંવર થયો અને રામે ધનુષ્ય ભંગ કર્યું, એહી છન રામ મધ્ય ધનુ તોરા ભરે ભવન ધની ઘોર કઠોરા. ત્યારે ધનુષ્યને કોઈક પૂછ્યું કે તને તોડવામાં આવ્યું, તને દુઃખ થયું હશે ને? ત્યારે ધનુષ્યએ સરસ વાત કરી કે નહીં, હું રાજી થયો છું. તો કે કેમ? કે હું જ્યારે જોડાયેલું હતું ને ત્યારે બીજાને તોડવાનું કામ કરતો, પણ આજે જ્યારે હું તૂટ્યું છું ને તો ત્યારે બે પરિવાર જોડાયા છે. એમ આજે આ પ્રસંગે બે પરિવારોનો સમન્વય થયો છે. એટલે અહીંયા આ પરિવારો એકમેક અનુરૂપ થઈ અને નવ દંપતીઓ પોતાના સંસારમાં પગરવ માંડી રહ્યા છે, ત્યારે સાચું સુખ આપણા પરિવાર અને મિત્રોમાં જ છે. પ્રસંગ યાદ આવે છે કે અરબસ્તાનમાં સંત રાબિયા બસરી થઈ ગયા. એ વખતે ઇલેક્ટ્રિસિટીની શોધ નહોતી થઈ. ચોકની અંદર મસાલો રાત્રે બાળી અને એના અંજવાળામાં સૌ નીકળતા. તો ત્યાં સંત રાબિયા બસરી કંઈક ખોળી રહ્યા હતા. ત્યાંથી 4-5 યુવાનો પસાર થયા એટલે કહ્યું કે આપ શું ખોળો છો? તો કે અહીંયા ખોવાઈ ગઈ છે, એને ખોલું છું. પેલા યુવાનો પણ એમાં મદદરૂપ થયા અને ખોળવા માંડ્યા, પણ કઈ મળ્યું નહીં. એટલે પછી યુવાનોએ પૂછ્યું કે સંત શ્રી, આપની કપડા સાંધવાની સોય છે અહીંયા જ ખોવાણી છે ને? તો રાબિયા બસરીએ જવાબ આપ્યો કે નહીં, સામે પેલી ઝૂંપડી દેખાય છે ને ત્યાં. એ કહ્યું કે હું એક જ મૂર્ખ નથી, આપ સૌ પણ મૂર્ખ છો. યુવાનોને કહ્યું. તો કે કેમ? તો કે તમારું સાચું સુખ છે ને એ પરિવારના સભ્યોમાં અને મિત્રોમાં છે, પણ તમે ગોતો છો બીજી જગ્યાએ. એટલે આપણું પણ સાચું સુખ આપણા પરિવારમાં છે. એટલે નવ દંપતીઓને ખાસ વિનંતી કે આપણા સૌ માતા પિતા છે, સાસુ સસરા છે અને સંતાનો, એમાં જ આપણું સાચું સુખ છે. એટલે આપણે એમનું સારી રીતે માન સન્માન જાળવીએ. ભવિષ્યમાં આપણા સંતાનો શિક્ષણથી વંચિત ન રહે અને વ્યસનમાં જોડાય નહીં, એ પણ ખાસ તકેદારી રાખવાની છે. એટલે અહીંયા વિશેષ આ તકે બીજું કાંઈ ન કહેતા આપ સૌનો સંસાર સુખમય વીતે એ જ અસ્તુ. જય સિયારામ.